નમસ્તે મિત્રો. હું છું ધ્રુવી. આ છે મારી દીદી નેહાંશી. આ મારી નાની બેન છે દિયા. તો આજે અમે તમને જણાવીશું કે અમારા ઘરે સત્યનારાયણની કથા હતી. તો અમે એકચ્યુઅલીમાં શું કે અમારા ઘરે હોય ને તો અમે કામમાં બહુ બિઝી હોય, તો પછી અમે વ્લોગ કઈ રીતે બનાવીએ, તો અમે અત્યારે વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે. તો હવે અમે તમને બતાવીશું. અમે અત્યારે ઉપર શું કરે છે ખબર? ફોટા પડાવે છે. અને તમને તો ખબર છે ને કામ છે ફોટા પડાવવાનું, હે ને? એગ્રી? સૌથી વધારે ફોટા તમને પડાવ્યા છે. અને પોઝ બી સૌથી સારો મારો હતો. કેન્ડિડ ફોટોસ માટે તમને કોન્ટેક્ટ કરો. હા પ્લીઝ જલ્દી. હવે અમે તમને બતાવીશું અમે જ્યાં નીચે પૂજા કરાવી માટે લિંક નીચે આપેલી છે ડિસ્ક્રિપ્શન. તો ગાઈસ એકચ્યુઅલીમાં આ અમારું દુકાન છે અને અમારું ઘર પણ સમજો. અમારા અત્યારનું ઘર ક્યાં છે જે અમારે એને દેખા, હા કદાચ આ પેલું વ્હાઈટ દેખાય છે ને એ અમારું ઘર છે. અને આ નીચે અમારી દુકાન હતી, તો હજી અમે ત્યાં સત્યનારાયણની કથા કરાવી છે. હા આ જૂનું ઘર હતું એને તોડીને અમે નવું બનાવ્યું, એને દુકાન પાડી બીજું બધું હવે એ બીજું થઈ ગયું. સોરી. ચલો તો ગાઈસ ચલો हम भी जाते हैं. गाइस सुन सकते हो ये लोग ना गाना गाते थे, गाना गाए गीत गाए जो सोने मुझे ना हिलने भी आ जाता है थोड़ा थोड़ा. और गाइस ये देखो ना आज है हमारी मम्मी श्रीमती रेखा बहन. सॉरी फोन આવે છે પણ અમે નહીં પડી. ઓકે તો ગાઈસ આજે અમારે ત્યાં પૂજા હતી. આજે અહીંયા અમે પૂજા કરાવી સત્યનારાયણની કથા. ગાઈસ અમારું દુકાન છે તો અહીંયા સત્યનારાયણ કથા કરી હતી. અને ગાઈસ હું તમને મળાવીશ. આ છે અમારા પપ્પા. હાય કિશોર કુમાર. ઓકે તો અમે આજે અહીંયા સત્યનારાયણ કથા કરી હતી અને હવે રેખાબેન લાગી ગયા છે સાફ સફાઈ કરવા. જે અત્યારે અમને બહુ પાડશે કે બેટા કામ કરો, બેટા કામ કરો. પણ બેટા લોકો થાકી ગયા મમ્મી, કેમ કે મમ્મી લોકો આજે પૂજામાં બેઠા તો કામ બધું કોને કર્યું? અમે લોકોએ. અમે દીદી તમને ક્રેડિટ આપી દો. અને આ દિયળી તો એમાં સૌથી વધારે કામ મેં કરી, કેમ કે હું ઘરની મોટી છોકરી છું. જો કે મોટા દીદી આ છે પણ મહેમાન છે ને દીદી આ મારા બહુ પ્યારા કોઈ બહુ પ્યારા કોઈ હા એટલે મહેમાન છે પણ ઘરના છે એવું. ઓકે તમે સમજી ગયા? હા સમજી ગયા. એટલે અમે બે મામા કોઈની છોકરી છે. હા તો હવે હું તમને બીજું તો શું જણાવું. આજે અમારે ત્યાં આટલું હતું સત્યનારાયણની કથા. હા એક મિનિટ રૂકો. તો હવે અમે લોકો 3 જણ તમને જણાવીશું કે અમે તમને રાતે મળીએ, કેમ કે અમારે ત્યાં શું છે ભજન. હા તો હજુ અમારે ત્યાં ભજન બી છે. તો અમે તમને રાત્રે મળીએ અથવા અમારા કોઈ મહેમાન નવા આવે અમારા જેવા અમારા દોસ્ત તો મળાવીશું.